ની વાત કરી રહ્યા છીએ. એની અંદર પણ પ્રાગ ઐતિહાસિક યુગની વાત કરી રહ્યા છીએ. આને પહેલા આપણે હડપ્પા વિશે માહિતી મેળવી અને હવે આપણે માહિતી મેળવીશું તો કે મોહેનજો-દડોની. મોહેનજો-દડો. મિત્રો, આ મોહેનજો-દડો ઈસવીસન 1922 શોધાયું. 1922 શોધાયું. કોને શોધ્યું તો કે રખાલદાસ બેનર્જી. મિત્રો, આ કઈ નદીના કિનારે તો કે સિંધુ નદીના કિનારે આવ્યું. સિંધુ નદીના કિનારે. મિત્રો, આ સ્થળ કઈ જગ્યાએ તો કે પાકિસ્તાનના લારખાના જિલ્લામાં. મિત્રો, મોહેનજો-દડોનો અર્થ થાય છે તો કે મરેલાનો ટેકરો. થાય છે. તો મિત્રો, મોહેનજો-દડો ક્યારે શોધાયું તો કે ઈસવીસન 1922 કોને શોધ્યું તો કે રખાલદાસ બેનર્જીએ શોધ્યું. કઈ નદીના કિનારે આવ્યું તો કે સિંધુ નદીના કિનારે આવ્યું. આ સ્થળ કઈ જગ્યાએ આવ્યું તો કે પાકિસ્તાનના લારકાના જિલ્લામાં. મિત્રો, આ મોહેનજો-દડો જેનો અર્થ શું થાય તો કે મરેલાનો ટેકરો.